જય સિયારામ, જય મહારાજ. હું પથિક ધ ટ્રાવેલર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જલારામ બાપાની વાત કરીએ એ પહેલા મારી તમને વિનંતી છે કે તમે જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન પણ જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા આવનારા દરેક વિડીયોની પહેલેથી જાણ થઈ જાય. તો ચાલો શરૂ કરીએ. જલારામ બાપાનો જન્મ 1799ના કારતક માસની 7મી તારીખે વીરપુર, રાજકોટ જિલ્લા, ગુજરાત, ભારતમાં થયો હતો. તેમના પિતા પ્રધાન ઠક્કર હતા અને માતા રાજબાઈ ઠક્કર હતા અને તેઓ લોહાણા કુળના હતા. તે ભગવાન રામના પરમ ભક્ત હતા. જોકે જલારામ બાપા ગૃહસ્થ જીવન જીવવા તૈયાર ન હતા. તેમના પિતાના વ્યવસાયની સંભાળ રાખવાનું તેમણે ચાલુ રાખ્યું. તેઓ મોટે ભાગે શું કરતા? મોટે ભાગે જલારામ બાપા તો કે મોટા ભાગે યાત્રાળુઓ, સાધુઓ અને સંતોની સેવામાં તેઓ રોકાયેલા રહેતા. તેમણે પોતાના પિતાના વ્યવસાયથી પોતાને અલગ કરી લીધા અને તેમના કાકા વાલજીભાઈએ જલારામ બાપા અને તેમની પત્ની વીરબાઈને તેમના ઘરે રહેવા માટે કહ્યું હતું. 16 વર્ષની ઉંમરે એટલે કે 1816માં જલારામ બાપાએ આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે લગ્ન કર્યા. પ્રાગજીભાઈ ઠક્કરને સોમૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે તેઓ ભૌતિકવાદી જીવનથી સંપૂર્ણ રીતે ખસી જવા અને સંન્યાસી બનવાનું વલણ ધરાવતા હતા. એટલે વીરબાઈએ પણ જલારામ બાપાની સાથે જ ગરીબોની, સંતોની સેવા કરવામાં જલારામ બાપાનો એક રીતે તમે જુઓ તો આપણે હિન્દીમાં કહીએ ને કે હાથ બટાવવા લાગ્યા, એટલે કે એમની મદદ કરવા લાગ્યા. 18 વર્ષની ઉંમરે હિન્દુ પવિત્ર સ્થળોની યાત્રા પરથી પાછા ફર્યા પછી તરત જ જલારામ બાપા ફતેહપુરના ભોજા ભગતના શિષ્ય બન્યા. ગુરુ તૈયાર હોય ને ત્યારે શિષ્ય મળી જાય એવું બુદ્ધિઝમમાં કહે છે. હવે જલારામ બાપા સંત બનવા માટે અને જ્ઞાન મેળવવા માટે તૈયાર હતા, એટલે એમને એક ઉચ્ચતમ આધ્યાત્મિક ગુરુ મળી ગયા. એમનું નામ ભોજા ભગત હતું. તેઓ ફતેહપુરના હતા, જેમણે તેમને તેમના શિષ્ય તરીકે સ્વીકાર્યા. એટલે કે ભોજા ભગતે જલારામ બાપાને શિષ્ય તરીકે સ્વીકાર્યા. જલારામને તેમના ગુરુ ભોજરામને ભોજલરામ પણ કહેવાય છે. જલારામને તેમના ગુરુ ભોજલરામ દ્વારા રામના નામે ગુરુ મંત્ર અને જપમાલા આપવામાં આવી હતી. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સદાવ્રત શરૂ કર્યું. એક ખોરાક કેન્દ્ર, એક એવી જગ્યા જ્યાં બધા સાધુઓ અને સંતો તેમજ જરૂરિયાતમંદોને ગમે ત્યારે ભોજન મળી શકે તેવી જગ્યા તેમણે બનાવી અને એવી વ્યવસ્થા ભોજનની કરી. એક દિવસ તેમના ઘરે આવેલા એક સાધુએ તેમને ભગવાન રામનો એક પ્રકારનો તમે કહો કે દેવતા અથવા એક મૂર્તિ આપી અને આગાહી કરી કે હનુમાન અને રામના ભક્ત જે છે હનુમાન એ ટૂંક સમયમાં એમની પણ એમાં અનુસરશે અથવા એમનો પણ દેવતા પ્રગટ થશે. જલારામ બાપાએ રામને તેમના પારિવારિક દેવતા તરીકે સ્થાપિત કર્યા અને થોડા દિવસો પછી હનુમાન દેવતા પૃથ્વીની બહાર પ્રગટ થયા. રામના પત્ની સીતા અને તેમના ભાઈ લક્ષ્મણના દેવતા પણ પ્રગટ થયા. એક ચમત્કારને કારણે જલારામના ઘરનું પાત્ર જ્યાં અનાજનો સંગ્રહ કરવામાં આવતો હતો તે અખૂટ બની ગયો અને આજે પણ અખૂટ જ છે. પાછળથી અન્ય ભક્તો અને ગામના લોકો તેમની સાથે માનવ કલ્યાણના કાર્યોમાં જોડાયા. જલારામ બાપાની ખ્યાતિ દિવ્ય અવતાર તરીકે ફેલાઈ હતી અને વીરપુરમાં જે કોઈ પણ આવ્યા પછી ભલે ને તે હિન્દુ હોય કે મુસ્લિમ, તે કોઈ પણ જાતિના હોય કે કોઈ પણ સંપ્રદાયના અને ગમે એ ધર્મના હોય, તે બધાને ધ્યાનમાં લીધા વગર જલારામે ભોજન કરાવ્યું. એટલે કોઈ પણ વ્યક્તિ આવે વીરપુરમાં તો એની જાતિ, ધર્મ કે કાંઈ પણ જોયા વગર એમને જલારામ બાપા પ્રેમથી ભોજન કરાવતા. લોકોને ખવડાવવાની આ પરંપરા વીરપુરમાં આજે પણ અવિરત ચાલુ છે. એવું માનવામાં આવે છે કે એક વખત હરાજી નામનો દરજી, જેવો પેટમાં તીવ્ર દુખાવાથી પીડાતો હતો, તે પોતાનો ઈલાજ કરાવવા તેમની પાસે આવ્યો. જલારામ બાપાએ ભગવાનને પ્રાર્થના કરી અને હરાજી હારાજી સાજો થઈ ગયો. તેઓ જલારામ બાપાના પગે પડ્યા અને તેમને બાપા કહીને સંબોધ્યા. એટલે હારાજી જ્યારે સાજા થયા અને પછી એ જલારામ ના પગે પડ્યા અને એમણે કહ્યું કે તમે જલારામ બાપા છો, ત્યારથી એમનું નામ જલારામ બાપા તરીકે એક રીતે પડી ગયું અથવા તેમની ઓળખાણ જલારામ બાપા તરીકે થઈ. ટૂંક સમયમાં જ તેમની ખ્યાતિ ફેલાઈ ગઈ અને લોકો રોગો અને સમસ્યાઓથી છુટકારો મેળવવા તેમની પાસે આવ્યા. જલારામ બાપા તેમના માટે રામના નામે પ્રાર્થના કરશે અને ચમત્કાર થયો. હિન્દુ અને મુસ્લિમ બંને તેમના શિષ્યો બન્યા. 1822માં એક સમૃદ્ધ મુસ્લિમ વેપારીનો પુત્ર જમાલ બીમાર પડ્યો અને ડોક્ટરોએ બધી આશાઓ છોડી દીધી. તે સમયે હર્રાજીએ જમાલને
તેનો અનુભવ પરચો કહ્યું. જમાલે તેના ઘરેથી જ પ્રાર્થના કરી કે જો તેનો પુત્ર આ રોગથી સાજો થઈ જાય તો તે સદાવ્રત માટે જલારામ બાપાને 40 મણ અનાજ આપશે. તેમનો દીકરો સ્વસ્થ થયો અને જમાલ અનાજની ગાડી લઈને જલારામ બાપાને ઘરે ગયો અને તેમને જલ્લા એટલે કે અલ્લાહ કહીને બોલાવ્યો. એટલે જલારામ બાપાનું એક નામ જલ્લા પણ છે ને, એ જે મુસ્લિમ બિરાદર ભક્ત છે એમણે પ્રેમથી એને અલ્લાહ કહ્યું, એના પરથી જલ્લા એમનું નામ પડ્યું. એવું કહેવાય છે કે એક સમયે ભગવાને એક વૃદ્ધ સંતના વેશમાં જલારામને વીરબાઈને તેમની સેવા કરવા માટે કહ્યું હતું. જલારામે તેણીની સલાહ લીધી અને તેણીની સંમતિથી જ સંત સાથે સેવા કરવા માટે મોકલી આપી. પરંતુ કેટલાક કિલોમીટર અથવા માઇલ ચાલીને નજીકના જંગલમાં અથવા વનમાં પહોંચ્યા પછી સંતે વીરબાઈને તેમની રાહ જોવા કહ્યું. તેણીએ રાહ જોઈ પણ સંત પાછા ન આવ્યા. તેના બદલે તેણીએ એક આકાશવાણી સાંભળી જેમાં જણાવ્યું કે તે સંત ફક્ત દંપતીની આતિથ્યની કસોટી કરવા માટે આવેલા હતા. સંત અદ્રશ્ય થઈ ગયા તે પહેલા તેમણે વીરબાઈને એક પાસે દંડા, કર્મચારી અને જોડી એટલે કપડાની થેલી છોડી દીધી હતી. વીરબાઈ જલારામને ઘરે પરત ફર્યા, જેમણે તે દંડ અને જોડી સાથે આકાશવાણીની અવાજની સૂચના જલારામ બાપાને આપી. આ દાંડા અને જોડી હજુ પણ વીરપુરમાં છે અને કાચના બંધમાં પ્રદર્શનમાં રાખવામાં આવ્યા છે. જલારામ બાપા 23 ફેબ્રુઆરી 1881 ના રોજ 81 વર્ષની વયે આ લૌકિક જગતને અલવિદા કહી અથવા તેમનું લૌકિક જે શરીર છે એનું એક રીતે મૃત્યુ થયું. તેમના કેટલાક શ્રદ્ધાળુ અનુયાયીઓ માને છે કે તેમના મૃત્યુ પછી પણ જલારામ બાપા અસામાન્ય ચમત્કારો કરશે. આમાંથી એક એ છે કે તેણે અંતિમ શ્વાસ લીધાના થોડાક કલાકો પછી તેની એક બહેનને પાણી પણ તેમણે પીવડાવ્યું હતું. આગળ વાત કરીએ તો વીરપુર જે છે એ શ્રી જલારામ બાપાનું કાર્યસ્થળ હતું અને જલારામ બાપાનું મુખ્ય મંદિર વીરપુર ખાતે આવેલું છે અને વાસ્તવમાં મંદિર એ એક ગૃહ સંકુલ છે જ્યાં જલારામ તેના જીવનકાળ દરમિયાન રહેતા હતા. અને આ મંદિરમાં જલારામનો સામાન અને રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનના દેવતાઓ અને તેમના દ્વારા પૂજવામાં આવે છે. તેમાં જોડી અને દાંડા પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે જે તેને ભગવાન દ્વારા આપવામાં હોવાનું કહેવાય છે. પરંતુ અહીંનું મુખ્ય આકર્ષણ જલારામ બાપાનું ચિત્ર છે. જલારામ બાપાનો એક વાસ્તવિક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પણ અહીં છે જે તેમના મૃત્યુના 1 વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો. આ મંદિર વિશ્વમાં એક પ્રકારનું છે અને તે 2000 થી કોઈ પણ આ એક નવીન પ્રકારનું મંદિર છે. 9 ફેબ્રુઆરી 2000 થી એ કોઈ પણનું દાન કે પ્રસાદી સ્વીકારતું નથી. તો જલારામ જયંતિ વિશે ખાલી ટૂંકમાં વાત કરી અને આપણો વિડીયો પૂરો કરીએ કે જલારામ બાપાનો જન્મદિવસ હિન્દુ મહિનાના કાર્તિક મહિનાની શુક્લ પક્ષની 7મી તારીખે જલારામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે અને તે દિવાળીના 7મા દિવસે પડે છે. અને આ દિવસે ભક્તોને પ્રસાદ તરીકે ભોજન પીરસવામાં આવે છે અને વીરપુર ખાતે એક વિશાળ મેળોનો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. અને આ દિવસે સંતને આદર આપવા માટે બુંદી અને લોકપ્રિય ફરસાણ આઈટમ ગાંઠિયા સાથે ખીચડીનો પ્રસાદ પણ વીરપુર ખાતે એક રીતે આપવામાં આવે છે. જલારામ બાપાના પ્રસિદ્ધ મંદિરોમાં એક પ્રસિદ્ધ મંદિર એનું નવસારી જિલ્લાના વાંસદા નામના નાના શહેરમાં પણ આવેલું છે. લોકો અહીં જલારામ બાપા દ્વારા કરવામાં આવેલા સારા કાર્યને અનુસરે છે અને મંદિરમાં દરરોજ હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે. જલારામ બાપાની મૂર્તિને જલારામ બાપાની મૂર્તિ છે એમને એક હસતા માણસ તરીકે દર્શાવવામાં આવે છે. અને ઘણીવાર તે દંડા પણ ધારણ કરે છે. ઘણીવાર એમને સફેદ પાઘડી અને સફેદ ધોતી અને કુર્તા પણ પહેરાવવામાં એમની મૂર્તિને આવે છે. તો આ એક એવા સંતની વાત હતી કે જેને આપણે બધા જ ગુજરાતમાં તો જાણીએ જ છીએ અને ભગવાન રામના એ ભક્ત હતા અને આજે પણ એમની સેવાની સુવાસ વીરપુરમાં ફેલાયેલી છે, આખા ગુજરાતમાં ફેલાયેલી છે. તો આશા છે તમને આ જાણકારીયુક્ત વિડીયો ગમ્યો હશે. એક વિનમ્ર પ્રયત્ન તો પરિવાર કોઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરશો. કોઈનું હૃદય દુખાવાનો કે કોઈ બીજો ઈરાદો હતો નહીં. તો આ સાથે વિરમું છું. જય સિયારામ, જય મહારાજ, જય મા ખોડિયાર. આભાર.